ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 5 આપણે આગળ વધારીએ તો ચેપ્ટર નંબર 5 માં મેં તમને ગયા લેક્ચરમાં સ્વાધ્યાયમાં બે થિયોરિટિકલ પ્રકારના પ્રશ્ન 5.1 અને 5.2 એ બે પ્રશ્નો મેં તમને ગયા લેક્ચરમાં કરાવ્યા હતા. પછી મેં તમને કીધું હતું કે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.22 એ કરશું અને એના માટે હું તમને એક નવા પ્રકારનો એક કન્સેપ્ટ શીખવાડીશ અને પછી એ 5.22મો દાખલો થશે. એ કન્સેપ્ટ છે બરાબર 5.22 અને 5.21 પણ કરવાનો છે, પણ એ 5.21 આપણે પછી કરશું. હમણાં 5.22 નો આપણો ટોપિક પૂરો થઈ જાય પછી 5.21 એ તો 2 મિનિટનું કામ છે. તો 5.22 જે છે દાખલો એ આપણે અત્યારે શરૂ નથી કરતા, પણ આપણે એ જે કન્સેપ્ટ જે છે એ ચાલુ કરીએ છીએ અને એવા દાખલા છે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે, એટલા માટે હું તમને અત્યારે કરાવું છું. તો સૌથી પહેલા તમે આજે પેટર્ન થઈ, કઈ પ્રકારની પેટર્ન થઈ તો તમે યાદ કરો પ્રક્ષિપ્ત ગતિની અંદર કે ભાઈ જ્યારે કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય એ વિદ્યુત ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય અથવા તો કોઈ પણ એમ દળનો પદાર્થ ઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો તમે એના કોઈ પણ ટી સમયે એક્સયામ અને વાયયામ મેળવતા કે ભાઈ કોઈ પણ ટી સમયે એની ઊંચાઈ કેટલી હોય કણની અને એને એક સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર કેટલું હોય તો તમે એના એક્સ વાયયામ મેળવતા. પરવલયનું સમીકરણ હતું બરાબર કે ભાઈ y બરાબર tan θ 0x - g/v0 cos θ² ઇન્ટુ x² બરાબર ax + bx² પ્રકારનું એનું સમીકરણ હતું. એ તમને ખબર છે. તો અત્યારે જે વિદ્યુત ભારિત કણ છે એ જેવી રીતે પ્રક્ષિપ્ત ગતિની અંદર વિદ્યુત ભારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો, એના આપણે પેલા ચેપ્ટરમાં દાખલા પણ કર્યા હતા, પેલા બીજા ચેપ્ટરમાં. તો એવી જ રીતે અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે, પ્રક્ષિપ્ત ગતિ નહીં કરે, વિદ્યુત ક્ષેત્ર હોય તેમાં પ્રક્ષિપ્ત ગતિ થતી હતી, પણ ચુંબકીય ક્ષેત્રમાં એમાં તો શું હોય કે ભાઈ ક્ષેત્રને લંબરૂપે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ગતિ કરે વિદ્યુત ક્ષેત્રમાં તો એ પ્રક્ષિપ્ત ગતિ થતી હતી, પણ ચુંબકીય ક્ષેત્રમાં એવું ન હોય. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે તો એની ગતિ કેવી થઈ જાય છે? વર્તુળમય, જેની ત્રિજ્યા કેટલી હતી? r બરાબર mv/qb અને એનો આવર્તકાળ કેટલો હતો? કોણીય આવૃત્તિ કેટલી હોય એની? ઓમેગા બરાબર qb/m. અહીંની આવૃત્તિનું સૂત્ર હતું, આપણે સાયક્લોટ્રોનમાં ભણ્યા હતા ચોથા ચેપ્ટરમાં. તો બસ એ જ કન્સેપ્ટને લઈ અહીંયા આપણે આગળ વધીએ અને પછી આપણે આ દાખલો કરીએ કે કોઈ પણ ટી સમયે કોઈ પણ કણ ઈ v વેગથી માનો કે ગતિ શરૂ કરી એને ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે, તો એનો ગતિપથ વર્તુળમય હશે, પણ એના xyz યામ તો હશે કોઈ પણ ટી સમયે કે ભાઈ ટી સમયે અત્યારે પણ ક્યાં પહોંચ્યો, એનો એક્સયામ કેટલો, વાયયામ કેટલો, ઝેડયામ કેટલો, બસ એ આપણે xyz યામ મેળવતા શીખવા છે. સમજીએ અહીંયા આપણે કે ભાઈ માનો કે અહીંયા આપણું પેટર્ન એવી છે કે ભાઈ કોઈ પણ ટી સમયે આપેલ વિદ્યુત ભારિત કણનું શું આપણે નક્કી કરવું છે? x, y અને z યામ નક્કી કરવા છે બરાબર. આ આપણી એક પેટર્ન છે, આ દાખલાની આ કન્સેપ્ટ છે આપણો. હવે હું તમને એવા બે દાખલા કરાવું પહેલા અને એને આપણે બહુ ડિટેલમાં સમજીએ બે દાખલાને બરાબર. બે એક્ઝામ્પલ આપું છું તમને અને પછી આપણે આ ટેક્સ્ટ બુકનો દાખલો શરૂ કરીએ. તેમાં માનો કે હું તમને એવું કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર તમને આવી રીતે આપ્યું છે, અંદરની દિશામાં અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આવી રીતે બરાબર. અને આપણી કાર્ટેશિયન નિયમ પદ્ધતિ વિચારીએ તો x, y અને બહાર તરફ કઈ અક્ષ હશે? z. x
આ વાય અક્ષ અને બહાર તરફ કઈ અક્ષ હોય? ઝેડ અક્ષ હોય. બરાબર. હવે એક કામ કરો, તમે વાય અક્ષને અંદર લઈ જાઓ તો અંદર આ રીતે. જો તમે વાય અક્ષને અંદર તરફ લઈ જાઓ તો ઝેડ અક્ષ ક્યાં વહી જશે? જો તો અહીંયા જો તો બહાર તરફ ઝેડ અક્ષ, આ કઈ અક્ષ થઈ? વાય અક્ષ, અને આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. આ બરાબર. હવે જો તમે વાય અક્ષને અંદર તરફ દોરો આમ તો આમ થઈ જશે. જો તો એક્સ અક્ષ તો ત્યાં ને ત્યાં જ રહેશે, પણ ઉપર તરફ કઈ અક્ષ આવી ગઈ? ઝેડ અક્ષ. અને અહીંયા કઈ અક્ષ રહી? એક્સ અક્ષ. આવી રીતે હું કાર્ટેશિયન યામ પદ્ધતિ વિચારું છું. બરાબર. એટલે હું જે ઉપર તરફની અક્ષ છે એને હું ઝેડ અક્ષ કહી દઉં, તો અંદર તરફની અક્ષને હું શું કહી શકું? વાય અક્ષ. અને આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. હવે અત્યારે આપણો જે ડેટા છે હું આ રીતે લઉં છું કે ભાઈ મારી પાસે કોઈ પણ વિદ્યુતભારિત કણ છે, એનું ચુંબકીય ક્ષેત્ર છે, માની લો કે વ્યાપક રૂપે વાત કરીએ તો બી નોટ જે કે ટેસ્લા. માની લો કે ચુંબકીય ક્ષેત્ર છે મારી પાસે બી બરાબર બી નોટ જે કેપ, જે અચળ ચુંબકીય ક્ષેત્ર છે અને માઇનસ વાય દિશામાં છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ આ રીતે છે. વાય પ્લસ ધન અક્ષ અંદર તરફ છે, અને માની લો કે કોઈ વિદ્યુતભારિત કણ વી ઈ આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી નોટ કે કેપ જેટલા વેગથી ગતિ શરૂ કરે છે પોતાની. કોણ ગતિ શરૂ કરે છે? તો કે ક્યુ વિદ્યુતભારિત એમ દળનો કણ એમાં પોતાની ગતિ શરૂ કરે છે. તો એની ગતિ હશે વર્તુળમય હશે, કારણ કે જો તો એ ચુંબકીય ક્ષેત્ર તો વાય દિશામાં છે, ધન વાય દિશામાં, અને ધન વાય દિશા મેં અંદર તરફ લીધી છે, જો તો કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે. અને વિદ્યુતભારિત કણ છે એ કે કેપની દિશામાં ગતિ કરે છે, તો જો તો કે કેપ એટલે ઝેડ અક્ષ ઉપર તરફ લીધી છે આપણે આ સિસ્ટમ પ્રમાણે, એટલે કે કણ ઉપર તરફ વી વેગથી ગતિ કરે છે, વી નોટ વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. તો તમને જાણો છો તમે કે એનો ગતિપથ કેવો બનશે? તો કે ઓબ્વિયસલી એનો ગતિપથ વર્તુળમય બની જશે. તો કોઈ પણ ટી સમયે મારે એના એક્સ વાય અને ઝેડ યામ શોધવા છે, તો હું કઈ રીતે મેળવી શકું? તો ચાલો અહીંયા આપણે દોરીએ. તો જો તો અહીંયા હું કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરી નાખું આ રીતે. તો આ છે મારી એક્સ અક્ષ અત્યારે, અને આ કઈ અક્ષ છે? ઝેડ અક્ષ. અને ચુંબકીય ક્ષેત્ર એટલે અને ધન વાય અક્ષ અંદર તરફ આવશે. કઈ રીતે આવશે મેં તમને સમજાવ્યું કે આ વાય અને આ ઝેડ. જો ઝેડ ને મારે ઉપર લેવા હોય તો વાય અક્ષ અંદર તરફ બતાવવી પડે, વાય અક્ષ અંદર ધન વાય. અને આ ઉગમ બિંદુએ કોણ છે? તો કે ચાર્જ ક્યુ માસ એમ ધરાવતો કણ કેટલા વેગથી ગતિ કરે છે? તો કે વી નોટ કે કેપ, એટલે કે વી નોટ કે કેપ એટલે કે આટલા વેગથી પોતાની ગતિ શરૂ કરે છે. વી નોટ કે કેપ આટલા વેગથી કણ અહીંયાથી પોતાની ગતિ જો શરૂ કરે તો એનો ગતિપથ કેવો બનશે? કઈ રીતનું સર્કલ બનશે? અને એના એક્સ વાય ઝેડ યામ તમારે શોધવા પડશે. હવે તમે છોકરાઓ યાદ કરો કે જ્યારે મેં ચોથું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે મેં તમને બહુ ડિટેલમાં એવું કીધું હતું કે તમારે આ કન્સેપ્ટની જરૂર પડવાની છે કે કોઈ પણ કણ હશે એ કઈ રીતે વર્તુળમય ગતિ કરે એની તમને ખાસ ખબર પડવી જોઈએ. અને એની મેં તમને અલગથી પ્રેક્ટિસ પણ કરાવી હતી. એવા 4-5 દાખલા મેં તમને કરાવ્યા હતા કે ભાઈ કોઈ પણ કણ છે એની વર્તુળમય ગતિ થાય તો એ કઈ રીતે થાય, કયા સમતલમાં થાય, આ બધી જ વસ્તુ મેં તમને બહુ ડિટેલમાં ચોથા ચેપ્ટરમાં કરાવી હતી. ફરી પાછી અહીંયા આપણે સમજી લઈએ, એટલે હવે તમને યાદ આવી જવું જોઈએ. એટલું બધું હું ડિટેલમાં નહીં જાઉં પણ તોય તમને સમજાઈ જશે. જો કે જો આ કણનો વેગ વી નોટ હોય અને જો એ કણ ઉપર તરફ ગતિ કરતો હોય તો એની ઉપર બળ કઈ રીતે લાગે? ચુંબકીય બળ. તો Fm બરાબર ક્યુ વી ક્રોસ બી, આવું આપણું સૂત્ર હતું. અને ક્રોસ ગુણાકાર તો તમને કરતા આવડે છે હાથ ઘુમાવીને. વી કઈ દિશામાં છે? તો કે અહીંયાથી ગતિ શરૂ થઈ. કઈ દિશામાં? ઉપર તરફ, એટલે કે વેગ ઉપર તરફ. બી અંદર તરફ, ધન વાય દિશા, એટલે કેમ કે ચુંબકીય ક્ષેત્ર જે કેપની દિશામાં છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ આમ લીધી છે, કરો તો વી ક્રોસ બી. વી ઉપર, બી અંદર, વી ક્રોસ બી. તો જો તો બળ આમ લઈ ગયું. કણ અત્યારે અહીંયા છે અને એનો વેગ કેટલો છે અત્યારે? વી નોટ.
કઈ દિશામાં વેગ છે? એનો ઉપર તરફ. કણ અત્યારે અહીંયા છે, કરો v ક્રોસ b, તો વેગની દિશા ઉપર છે, b અંદર તરફ છે. કણ અત્યારે અહીંયા છે, પણ એનો વેગ કેટલો છે? v નોટ. તો કરો v ક્રોસ b, તો એની ઉપર બળ આમ લઈ ગયું. હવે અહીંયા થવાની છે કેવી ગતિ? તો કે એ તમને ખબર પડી ગઈ છે કે અહીંયા તો કણ વર્તુળમય ગતિ જ કરવાનો છે, થશે વર્તુળમય ગતિ જ અહીંયા. પણ એ જે વર્તુળમય ગતિ અહીંયા જે થવાની છે એનું કેન્દ્ર ક્યાં છે એ ગોતવું મહત્વની વસ્તુ છે આપણા માટે. જે તે સમયે પણ મેં તમને એ જ કીધું હતું, એનું કેન્દ્ર નક્કી કરો. અને આ જે ચુંબકીય બળ છે એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, એટલે બળ હંમેશા કેન્દ્ર તરફ જ લાગતું હશે. તો v ક્રોસ b ની દિશા આમ આવી, મતલબ કે કેન્દ્ર અહીંયા ક્યાંક હશે આમ, એટલે કે આ લાઈન ઉપર ક્યાંક કેન્દ્ર હશે. અને ગતિ તો પરિઘ ઉપર થાય, એટલે આ પરિઘ ઉપરનું બિંદુ હશે, એનું કેન્દ્ર અહીંયા ક્યાંક હશે આ લાઈન ઉપર. કેટલા અંતરે હશે? તો કે ઈ અંતરને ત્રિજ્યા કહેવાય. તો r બરાબર શું સૂત્ર હતું ત્રિજ્યાનું? mv/qb. આ ત્રિજ્યાનું સૂત્ર. હવે mv/qb તો આપણે વ્યાપક રૂપે ચર્ચા કરીએ છીએ ત્યારે. એટલે કેન્દ્ર અહીંયા ક્યાંક હશે, માની લ્યો કે આ લાઈન ઉપર, બરાબર. એટલે કે કણની ગતિ આમ થઈ, આમ, પણ બળ આમ લાગે આમ. તો શું સમજાયું હતું કે ગતિ આમ થતી હોય, બળ આમ લાગતું હોય, તો કણ આમ કરીને આમ વળી જશે આમ. અને ચાપ મળી ગઈ, એનું કેન્દ્ર અહીંયા ક્યાંક છે, એટલે કે તમને વર્તુળે મળી ગયું. આ રીતનું વર્તુળ હશે. તો આ કણનો ગતિપથ કંઈક આવી રીતે વર્તુળાકાર હશે, જેનું કેન્દ્ર લાઈન ઉપર ક્યાંક આવેલું હશે. તો અહીંયા કણનો ગતિપથ જે છે એ વર્તુળાકાર મળશે તમને, એ તો તમને ખબર જ હતી. પણ એનું સર્કલ કઈ રીતે બને એ વિચારવું બહુ મહત્વની વાત હોય, એ તમને ખાસ આવડવું જોઈએ. તો આ રીતે એનું સર્કલ બન્યું, બરાબર. આ રીતે માની લ્યો કે વર્તુળ બન્યું. હવે આ જે વર્તુળ બન્યું એટલે કે આ કણ છે એ આ રીતે ગતિ કરે છે આ પરિઘ ઉપર. તો જો તેના યામ બદલાય છે, જો આમ ઉપર ગયો એટલે z યામ બદલાણો, સાથે સાથે આમે આવે છે એટલે x યામ બદલાય છે. ફરી પાછો z યામ ઘટ્યો, x યામ વધતો ગયો, પાછો z યામ માઇનસમાં, x યામ ઘટતો ગયો. જો તો પાછા બે યામ 0 0. તો અહીંયા કયો યામ નો બદલાણો? તો કે અહીંયા y યામ નથી બદલાતો, કેમ કે આ કણ જે છે તમે જોઈ શકો એક્ઝેક્ટ સમતલમાં આપેલ કણ વર્તુળમય ગતિ કરે છે. તમે અહીંયા સમજી શકો y યામ નથી બદલાતો, એટલે કે આપેલો વિદ્યુતભારિત કણ છે xz સમતલમાં વર્તુળમય ગતિ કરે છે. કયા સમતલમાં વર્તુળમય ગતિ કરે છે? xz સમતલમાં. એટલે કે એનો y યામ નો ચેન્જ. અને y યામ નો ચેન્જ એટલે કે અહીંયા હું બધો ડેટા લખી નાખું છું આ દાખલા માટે. b બરાબર b0 j કેપ, v બરાબર v0 k કેપ, અને ચાર્જ q માસ m ધરાવતો કણ છે, બરાબર. એ વર્તુળમય ગતિ કરે છે. અને આ આપણી કાર્ટેશિયન નિયમ પદ્ધતિ છે, મેં અહીંયા દોરી નાખી છે, જેમાં ધન y અક્ષ અંદર તરફ આપણે લીધી છે. તો આ રીતનું અહીંયા સર્કલ બન્યું, બરાબર. હવે મારે એના કોઈ પણ t સમયે x y z યામ જોતા હોય તો સૌથી પહેલા મને એનો y યામ મળી ગયો. જો તો એનો y યામ તો 0 જ રહેશે, કેમ કે xz સમતલમાં અહીંયા ગતિ થઈ. હવે હું વાત કરું x અને z યામ માટે. તો x અને z યામ માટે માની લો કે આ કોણ t સમયે ક્યાં હશે, કોઈ પણ જનરલ કોઈ પણ કેસ વિચારી લો. તો માની લો કે આ કણ અહીંયાથી ગતિ શરૂ કરે છે, એટલે t સમયે અહીંયા ક્યાંક હશે. લઘુ કોણ ઉપરથી જ વિચારાય. તો માનો કે t સમયે કણ અહીંયા હશે, અહીંયા. તો ચાલો હવે હું એનો x અને z યામ મેળવું t સમયે. તો એને જે ખૂણો થીટા બનાવ્યો અહીંયા વર્તુળના કેન્દ્ર આગળ, ઈ કોણીય સ્થાનાંતર બરાબર શું થાય? કેમ કે મારે ઈ કેટલા વેગથી કણ ગતિ કરતો હશે, આ કણ ફરતો હશે, તો એની આવૃત્તિ કેટલી હશે, એનો કોણીય વેગ કેટલો હશે, મને જણાવી શકો તમે? તો સાયક્લોટ્રોનમાં યાદ કરો તો કોઈ પણ કણ હોય એનો કોણીય વેગ કેટલો હોય? ઓમેગા બરાબર. તો ઓમેગા બરાબર qb/m. આવું સમજાયું હતું તમને? q તો ફિક્સ છે, અહીંયા m ફિક્સ છે, ચુંબકીય ક્ષેત્ર ફિક્સ છે. જોવો તો બધું અચળ જ છે, તો qb/m ફિક્સ, એટલે કે એનો કોણીય વેગ ફિક્સ છે. તો મારે t સમયે એના યામ જોતા છે, તો t સમયે એનો થીટા કેટલો હશે? તો ઓમેગા કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય.
તો થીટા બરાબર ઓમેગા ટી, કોણીય સ્થાનાંતર બરાબર કોણીય વેગ ગુણ્યા સમય. તો જે થીટા હશે મારે ટી સમયે આના યામ જોતા છે, તો ટી સમયે બોલો એનું કોણીય સ્થાનાંતર શું થઈ? ઓમેગા ટી. એટલે કે થીટા બરાબર શું હું લખી શકું? ઓમેગા ટી. આવી રીતે, કેમ કે મારે ટી સમયે એના યામ જોતા છે, બરાબર. એટલે કે થીટાની બદલે મેં શું લખ્યું અહીંયા? ઓમેગા ટી એટલે થીટા જ થયા. હવે હું આના યામ મેળવું તો જો તો આના યામ મેળવું. જો હું આના યામ મેળવું તો બોલો આને શું કહેવાય? તો કે આને ત્રિજ્યા આર કહેવાય, કેન્દ્રથી પરિઘનું અંતર. આની ત્રિજ્યા આર કહેવાય, કેન્દ્રથી પરિઘનું અંતર. બોલો ત્રિજ્યા કેટલી હશે અહીંયા? અહીંયા ત્રિજ્યા હશે mv/qb. ઓકે. હવે જો આ કણનો મારે એક્સયામ અને ઝેડયામ મેળવવો હોય તો જો તો આ રીતે હું અહીંયા લંબ દોરી નાખું એક, આ રીતે. તો આજે કાટકોણ ત્રિકોણમાં આજે માપ થયું આ શું થશે બોલો? તો આ ઝેડયામ થશે આ કણનો, વાયયામ તો 0 જ છે, હમણાં જ આપણે વાત કરી. તો આ કણ ઉપરથી અત્યારે આ કણનું સ્થાન આ છે, જો હું ઝેડ અક્ષ ઉપર લંબ દોરું તો આનો શું થશે? ઝેડયામ થશે. જો તો ઝેડયામ શું થશે? આટલું માપ એટલે કે આ માપ, આ માપ. તો આ કાટકોણ ત્રિકોણમાં બોલો થીટાની સામેની બાજુ થઈ આ, અને થીટાની સામેની બાજુ એટલે શું થશે? આર સાઈન ઓમેગા ટી. અને પાસેની બાજુ આ માપ, આને શું કહેવાય? આર કોસ ઓમેગા ટી. આ માપ શું થશે? આર સાઈન ઓમેગા ટી. અથવા તો સાઈન ઓમેગા ટી બરાબર સામેની બાજુ ભેગા કર્ણ હતો, સામેની બાજુ બરાબર શું આવે? સાઈન ઓમેગા ટી. તો આમ ઝેડયામ શું થયો? આટલો ઝેડયામ થયો. આ માપ બીજા માપ, તો વાયયામ 0, ઝેડયામ શું આવ્યું? તો કે આર સાઈન ઓમેગા ટી. હવે તમને જો આ દાખલાની અંદર બધો ડેટા આપ્યો હોય તો તમે આર મેળવી શકો ને ઓમેગા મેળવી શકો. જો ઉપર તમને કિંમતો આપી છે તો આર ની કિંમત તમે અલગથી મેળવવાની રહી તમારે mv/qb સાદરૂપ આપીને, એટલે તમને આર ની કિંમત મળી ગઈ. સાઈન ઓમેગા ની કિંમત તમે અલગથી મેળવો mv/qb/m ઇન્ટુ ટી. તો આની મદદથી તમને qb/m ઇન્ટુ ટી રેડિયનમાં મળી જાય. તો એ સાઈન થીટાની કિંમત મળી જશે તમને, અને એની વેલ્યુ મળી ગઈ એટલે તમને ઝેડયામ મળી જશે આના, બરાબર. આ વ્યાપક વાત થઈ. હવે મેળવવાના એક્સયામ. તો જો તો એક્સયામ કેટલો આ કણનો? જો તો ઉગમ બિંદુ આપણું અહીંયા છે, સમજો આ ઉગમ બિંદુ છે, કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉગમ બિંદુ, આ યામ 0 0. તો અહીંયાથી જો હું અહીંયા લંબ દોરું તો આ માપ જે છે એનો શું થશે? આ કણનો એક્સયામ ઉગમ બિંદુની સાપેક્ષે. પણ આ માપ મારે જોતું હોય તો શું કરવું પડે? તો કે આખા માપમાંથી આટલું માપ બાદ કરવું પડે. આ જે આખું માપ છે એમાંથી આટલું માપ મારે બાદ કરવું પડે. જો તો આ માપ કેટલું એ તમને ખબર પડી ગઈ. જો આ થીટાની સામેની બાજુ, આ થીટાની પાસેની બાજુ, આ કાટકોણ ત્રિકોણમાં. તો આ માપ એટલે શું થાય? આ માપ એટલે તો આ માપ કેટલું થયું? આર. અને આ શું છે? આર. તો આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આ થીટા હોય, આ આર હોય, તો આ શું થાય? આર સાઈન ઓમેગા ટી. ને આ શું થશે? આર કોસ ઓમેગા ટી. તો આ માપ થયું આર કોસ ઓમેગા ટી. અને આખું માપ કેટલું છે? જો તો આખું માપ તો ત્રિજ્યા છે, તો આર માઇનસ આર કોસ ઓમેગા ટી, એટલે આ માપ મળી ગયું તમને. અને આ જ થશે આપણો એક્સયામ. તો એક્સયામ બરાબર આર માઇનસ આર કોસ ઓમેગા ટી. આજને હું કોમન લઈ લઉં તો 1 માઇનસ કોસ ઓમેગા ટી. પણ બીજી વાત અહીંયા એ સમજો કે આ જે એક્સયામ મળ્યો એ ઋણ એક્સ અક્ષ ઉપર તમને મળે છે. જો તો અને ઋણ એક્સ અક્ષ ઉપર મળે એટલે આગળ મારે માઇનસ સાઈન મૂકી દેવી પડે, બરાબર. મૂલ્ય પૂછવું હોય તો કોઈ સવાલ નથી, પણ આપણે એક્સયામ નિશાની સહિત લખવું હોય તો આવું લખવું પડે. તો માઇનસ આર ની કિંમત mv/qb, 1 માઇનસ કોસ qb/m ઇન્ટુ ટી. તો આ તમને એક્સયામ મળી ગયો ટી સમયે, આ તમને ટી સમયે ઝેડયામ મળી ગયો, અને આ તમને ટી સમયે વાયયામ મળી ગયો. તો આવી રીતે કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય એના એક્સ, વાય અને ઝેડયામ છે એ તમે ટી સમયે મેળવી શકો, બરાબર. હજી એક તમને હું એવો દાખલો કરાવું.
અથવા તો તમે જાતે કરવાની ટ્રાય કરો. બરાબર, આ તમે લખી લ્યો. પછી હજી એક દાખલો છે, એ આવો સિમિલર સેમ ટુ સેમ મેથડ, અને એ દાખલો હું તમને કરવા આપું છું. ચાલો, અને પછી હું કરાવું છું. પેલા તમે કરો, સ્ક્રીન પોઝ કરીને, કરી શકો કે નહીં, પછી હું કરાવું તમને. ચાલો, રકમ હું આપું છું તમને. માનો કે સમાન ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને આપ્યું છે. આવી રીતે માનો કે એક શખ્સ છે, અને હું y અક્ષ કહી દઉં. બરાબર, એટલે અંદર તરફ ઋણ z અક્ષ થઈ. અને આમાં ચુંબકીય ક્ષેત્ર આપણે લઈ લઈએ B બરાબર -B0 k કેપ, એટલે કે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે -z અક્ષની દિશામાં. કાર્ટેશિયન નિયમ પદ્ધતિ આપણે રેગ્યુલર જે હોય એ રીતે જ લીધી છે. અને અહીંયા -q, જો q નથી, -q છે. -q ચાર્જ એટલે કે ઋણ વિદ્યુતભારિત m દળનો કણ છે. એને આપણે v વેગથી, અચળ v વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે x અક્ષની દિશામાં ગતિ કરાવી. કઈ દિશામાં ગતિ કરાયો? x અક્ષની દિશામાં. તો હવે તમારે છે એના x, y અને z યામ નક્કી કરવાના છે t સમયે. તમે ટ્રાય કરો આ દાખલો. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, પણ આ રીતે ગતિ પોતાની કરતો હોય, તો હવે તમારે એના t સમયે x, y અને z યામ નક્કી કરવાના છે. કરો તો તમે કઈ રીતે કરશો? ટ્રાય કરો તો. ચાલો જો, સૌથી પહેલા તો અહીંયા ઋણ વિદ્યુત ભારિત કણ હોય તો આની ઉપર ચુંબકીય બળ કઈ રીતે લાગે? F બરાબર Q V ક્રોસ B. જો Q માઇનસ હોય તો માઇનસ સાઇન અંદર આપી દો, તો અહીંયા શું થઈ જશે? B ક્રોસ V. તો ચુંબકીય બળ V ક્રોસ B ની બદલે B ક્રોસ V ની દિશામાં લાગશે. તો જો તો B કઈ દિશામાં? અંદર તરફ. તો પેલા સદિશ B તરફ હાથ રાખો અને V તરફ ઘુમાવો. તો જો તો અહીંયા B અંદર અને V આમ છે. જો તો આ કણ અત્યારે આમ ગતિ કરે છે, કેટલા વેગથી ગતિ કરે છે? V0 વેગથી, પણ એનું સ્થાન અત્યારે અહીંયા છે અને એનો વેગ V0 છે. તો કણનું સ્થાન અત્યારે અહીંયા છે, જેનો વેગ કેટલો છે? V0. આ તમે તીર વડે સદિશ બતાવ્યો છે. કણનું સ્થાન અહીંયા છે, એનો વેગ V0 છે, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. તો કરો તો V ક્રોસ B. જો તો બળ નીચે તરફ લઈ ગયું, એટલે કે આ રેખા ઉપર એનું હશે કેન્દ્ર વર્તુળનું, જેની ત્રિજ્યા mv/qb હશે. એટલે અને કણ જાય છે આમ, બળ આમ લઈ ગયું, એટલે એ કણ આમ કરીને આમ વળી જશે. એટલે હવે તમને ખબર પડી ગઈ વર્તુળ આમ બની ગયું. બરાબર, અને એનું કેન્દ્ર આ રેખા ઉપર છે, એટલે ક્યાંક અંદાજિત આપણે આવું વર્તુળ દોરી નાખીએ આવી રીતે. તો જો આ વર્તુળ બની ગયું. આ વર્તુળનું કેન્દ્ર. બરાબર, તો હવે મારે એના ટી સમયે આમ જોતા હોય તો હું કોઈ પણ ટી સમયે માની લો કે આ કણનું કોઈ એક સ્થાન વિચારી લઉં, અને ખૂણો ક્યાંથી માપતા હતા આપણે ગયા દાખલામાં? કેન્દ્રની સાપેક્ષે ખૂણો હોય. કોણીય સ્થાનાંતર હોય, વર્તુળની ગતિ થતી હોય, તો એનું કોણીય સ્થાનાંતર ક્યાંથી મપાય? કેન્દ્રથી. આનું કેન્દ્ર અહીંયા છે. જો તો તેનું કોણીય સ્થાનાંતર શું લખી નાખું હું? થીટા બરાબર ઓમેગા ટી. બરાબર, અહીંયા કયો કણ છે? તો કે -q ચાર્જ માસ m. આવો એક કણ છે. બરાબર, બાકી બધો ડેટા મેં તમને અહીં આપી દીધો છે. અને આને શું કહેવાય? r. આને શું કહેવાય? r. ખૂણો થીટા બરાબર ઓમેગા ટી. તો જો તો આ કણ આ રીતે ગતિ કરે છે, તો એનો કયો યામ નથી બદલાતો? તો કે z યામ નથી બદલાતો, મતલબ કે z યામ 0. ચાલો, z યામ તો આપણને મળી ગયો, z યામ 0. હવે આપણે એનો x અને y યામ મેળવીએ.
બરાબર. તો જો તો એનો પેલા હું એક્સિયમ મેળવું. તો આ કણ અહીંયા હોય તો એક્સિયમ મેળવવો હોય તો એક્સિયમ ઉપર હું લંબ દોરું. એટલે આ માપ અને આ માપ એટલે આ માપ થયું. જોવો તો હા, એટલે કે આ જે કાટકોણ ત્રિકોણ બન્યો એની સામેની બાજુ. તો જો તો આ કાટકોણ ત્રિકોણ આ રીતે છે, અહીંયા હું અલગથી દોરું તો આવું થયું. આ ખૂણો ઓમેગા ટી છે અને આ માપ કેટલું છે આર. તો આ માપ કેટલું થાય સામેની બાજુ આર સાઈન ઓમેગા ટી. બરાબર, એટલે કે એક્સિયમ એનો શું આવ્યો આ માપ. આ માપ એટલે આ માપ એક્સિયમ બરાબર આર સાઈન ઓમેગા ટી. આર ની કિંમત બોલી જાવ તો શું હોય? ચુંબકીય ક્ષેત્રમાં કણ લંબ રૂપે ગતિ કરતો હોય તો એની ત્રિજ્યા હોય આર બરાબર mv upon qb સાઈન ઓમેગા એટલે qb upon m into t. તો એનો એક્સિયમ મળી ગયો આપણને. હવે એનો વાયામ મેળવીએ. તો જો તો આ કણનો વાયામ ક્યાંથી મપાય? ઉગમ બિંદુ થી આ અંતરી વાયામ થાય ને એનો. હા, અહીંયા લંબ દોરું તો આ. તો આ માપ એટલે આખામાંથી આટલું બાદ કરવાનું. આ માપ કેટલું થશે આર, એમાંથી આ માપ બાદ કરો તો આ શું થાય આર કોસ ઓમેગા ટી. તો આ આર કોસ ઓમેગા ટી. તો આર માઇનસ આર કોસ ઓમેગા ટી અને પાછા ઋણમાં તો આર માઇનસ આર કોસ ઓમેગા ટી. આર ને કોમન લઈ લ્યો, આગળ માઇનસ સાઇન લગાડી દો કેમ કે માઇનસ વાય આમ છે એટલે. તો 1 માઇનસ કોસ ઓમેગા ટી. આર એટલે mv upon qb 1 માઇનસ કોસ qb upon m into t. તો આવી રીતે તમને એક્સિયમ અને વાયામ મળી જાય. બરાબર, આવી રીતે તમને એક્સિયમ અને વાયામ એના મળે. અને ઝેડિયમ શું છે 0. તો બસ હવે આપણે આ બે દાખલા સમજ્યા. એની ઉપરથી હવે આપણે સ્વાધ્યાયમાં હવે જો તમને એવું કીધું હતું અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે એવું કીધું હતું, અથવા તો ચુંબકીય ક્ષેત્રને આમ લીધું હોત તો પ્લસ કે કેપ, તો શું થાત? તો જો તો v ક્રોસ b એની બદલે આપણે b ક્રોસ v લેવું પડે. આ માઇનસ છે એટલે તો b બહાર તરફ. તો b બહાર તરફ અને વેગ આમ, તો બળ ઉપર લાગે. તો આ વર્તુળની ગતિ છે આમ થવાની બદલે આમ થતા આમ. બરાબર, કેમ કે બળ ઉપર લાગ્યું એટલે આ રેખા ઉપર એનું કેન્દ્ર હોત ક્યાંક, એટલે એ કેન્દ્રને અનુલક્ષીની વર્તુળની ગતિ કરે. બાકી તો આપણી મેથડ સિમિલર જે આપણે આમાં કર્યું એ રીતે. તો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર અંદર હોય કે બહાર હોય, કોઈ પણ રીતે હોય, આપણે અહીંયા એના XY ઝેડિયમ મેળવી શકતા હોવા જોઈએ. હવે આપણે આજે દાખલો કર્યો એના અનુસંધાનમાં જ આપણે સ્વાધ્યાયમાં 5.22 દાખલો કરીએ. બરાબર, તમે પેલા એની રકમ ધ્યાનથી વાંચો. સ્વાધ્યાયમાં 5.22 દાખલો. તો કે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો એક સરખી ઉર્જા એટલે કે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતું ઇલેક્ટ્રોનનું બીમ તેની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં 0.04 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એની કિરણાવલી, બરાબર, ઇલેક્ટ્રોન ઈ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. અને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે તો એ ચુંબકીય બળ અનુભવશે. તો 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. એટલે કે 30 સેન્ટીમીટર જેટલો આગળ જાય એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે છે, પણ એનું x દિશામાં માની લો કે કેટલું સ્થાનાંતર થયું. જેમ કે આપણામાં XY ઝેડિયમ શોધ્યા આ દાખલામાં, તો કે ભાઈ ઝેડિયમ 0 તો એક્સિયમ આટલો છે, વાયામ આટલો છે. તો એને તમને ઇનડાયરેક્ટલી કહી દીધું કે ભાઈ એક્સિયમ છે 30 સેન્ટીમીટર છે, તો ત્યારે વાયામ કેટલો હશે એમ. એટલે એક્સિયમ અને વાયામ વચ્ચે આપણે સંબંધ મેળવવાનો છે અહીંયા. બરાબર, કે ભાઈ એક્સિયમ 30 છે તો ત્યારે વાયામ કેટલો હશે, આની આપણે ચર્ચા કરવાની છે. એટલે કે એનું કેટલું વિચલન થયું હશે. સમજાવું છું હમણાં આકૃતિ દોરીને, પણ આ દાખલો ઈ રીતે થયો. તો સૌથી પહેલા તમે મને ઈ કહો કે આની ત્રિજ્યા કેટલી હશે. જો આ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતો હોય તો એની ત્રિજ્યા કેટલી હશે? કેટલી ત્રિજ્યાના માર્ગ ઉપર વર્તુળમાં ગતિ કરતો હશે? તો અહીંયા આપણે એવું લખીએ, જો તો
અહીં ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગતિ કરે છે. તેથી તેનો ગતિપથ વર્તુળમય બનશે. જેની ત્રિજ્યા થશે R બરાબર mv upon qb, જે આપણે વ્યાપક રૂપે વાત કરી હતી. અહીંયા ડેટા આપ્યા છે તો એ આપણે મેળવવું પડશે એના ડેટા ઉપરથી. પણ એને તમને ઇલેક્ટ્રોનની ઉર્જા આપી છે, ગતિ ઉર્જા, વેગ અને દળ નથી આપ્યું. તો આપણે ત્રિજ્યાવાળા સૂત્રો પણ ગતિ ઉર્જાના પદમાં ભણી ગયા છીએ. અને આપણે આવું લખી શકીએ, વેગમાનને હું p લખી શકું, p upon qb. અને યાદ કરો તો k બરાબર શું આવે, p સ્ક્વેર upon 2m. તો p બરાબર શું આવે, √2km. જો તો આ રીતે ગતિ ઉર્જા k બરાબર શું થાય, p સ્ક્વેર upon 2m. તો p બરાબર √2km. ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ. તો √2km upon qb. તો જો તો તમને આવી રીતે ત્રિજ્યા મળી ગઈ, કારણ કે તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ખબર છે તમને, એની ગતિ ઉર્જા ખબર છે અને દળ ખબર છે. તો બધી વેલ્યુ જો હું અહીંયા મૂકી દઉં, ચાલો મૂકીએ આપણે. √2 ગતિ ઉર્જા તમને 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. અને 18 કિલો એટલે 18 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત વડે ગુણવા પડે, એ આપણને ખબર છે. એનું દળ લખી નાખી ઇલેક્ટ્રોનનું 9.1 10 ની -31 ઘાત છેદમાં q એટલે એનો ચાર્જ 1.6 10 ની -19 ઘાત. અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણને આપ્યું છે 0.04. તો 0.04 10⁻⁻4 ટેસ્લા. અને આનું સાદુરૂપ આપવાથી જવાબ મળી જશે આપણને 11.312 મીટર અથવા તો 11.3 મીટર. આનો તમને આવો આન્સર મળશે. આનું વર્ગમૂળ લેવાનું ન ભૂલતા, ને આખું વર્ગમૂળમાં નથી, અંશ જ વર્ગમૂળમાં છે, છેદ એમનેમ છે, બરાબર. તો 11.3 મીટર એની ત્રિજ્યા, વિચાર કરો, આટલા મોટી ત્રિજ્યાના માર્ગે ફરશે. માત્ર એની ત્રિજ્યા જ 11 મીટરની છે, એટલા મોટા માર્ગે ફરશે. હવે કઈ રીતે ફરશે એની કાર્ટેશિયન નિયમ પદ્ધતિ આપણને નથી આપી, પણ આપણને એવું કીધું છે કે જે દિશામાં ગતિ કરે છે ત્યાં જ્યારે એનો 30 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર થાય નું ઈ દિશામાં, કેમ કે વર્તુળમય ગતિ હશે એટલે બે યામ બદલતા હશે. જેમ કે આની પહેલાનો દાખલો યાદ કરો તો શું હતું એમાં, તો કે વર્તુળમય ગતિ આમ થતી હોય આમ, તો જો તો આમાં માની લો કે આને x યામ કહી દઉં, તો જો તો x યામ ચેન્જ થશે, પણ વધુમાં વધુ કેટલો થાય, એની ત્રિજ્યા 11.3 મીટર હોય તો 11.3 પ્લસ અને 11.3 માઇનસ. તો આમ કરીને આમ ગયો તો 11.3 થી પાછો વળશે આમ, પણ એ વધુમાં વધુ તો 11.3 સુધી જશે એનો x યામ. તો એને એવું કીધું કે ભાઈ કણ આ દિશામાં ગતિ કરતો હોય તો એ જ્યારે આ દિશામાં કેટલો આગળ પહોંચ્યો 30 સેન્ટીમીટર, ત્યારે એનો બીજો યામ કેટલો, એમ કેમ કે એના બે યામ જ બદલતા હશે, ત્રીજો યામ તો 0 હશે, કેમ કે કાં તો XY સમતલમાં ગતિ કરતો હશે, કાં YZ કાં XZ સમતલમાં. એટલે આપણે પેલા બે દાખલા જોયા, એમાં Z યામ એકમાં 0 હતો, એકમાં, બરાબર. એટલે કે કોઈ પણ એક યામ 0 જ હોય. જો XY સમતલમાં ગતિ થતી હોય તો એનો Z યામ 0 હોય. એટલે કે x યામ જ્યારે 30 હોય ત્યારે બીજો યામ કેટલો હશે, આ તમારે શોધવાનું છે. એટલે કે આ જ્યારે 30 હોય એટલે કે એનો x યામ કણ અહીંયા પહોંચ્યો ત્યારે આ યામ આટલો છે, તો ત્યારે એનો આ યામ કેટલો એ તમારે શોધવાનું. એટલે કે એનું વિચલન કેટલું થયું નીચે તરફ અથવા ઉપર તરફ. કે ગતિ તો આમ થઈ એની, તો કાં તો એ આમ ગતિ કરશે, કાં તો આમ વર્તુળ બનાવશે. તો એનો x યામ 30 ત્યારે y યામ કેટલો, એટલે કે બીજો યામ કેટલો એનું વિચલન કેટલું થયું એનું, એ તમારે અહીંયા શોધવાનું છે આ દાખલાની અંદર. તો કાર્ટેશિયન નિયમ પદ્ધતિ આપણે આપણી રીતે જ નક્કી કરીએ અગાઉની મેથડ પ્રમાણે. અગાઉનો જ દાખલો હું પાછો અહીંયા વિચારું, એ જ આકૃતિ. તો જો તો અગાઉના દાખલામાં આપણે શું કર્યું હતું, તો કે ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે લીધું હતું. આ રીતે, અને આને આપણે x યામ કીધો હતો, આ y યામ છે,
કણ અહીંયાથી ગતિ શરૂ કરતો હતો આ રીતે, એટલે એનો ગતિપથ કેવો બનતો હતો? વર્તુળમય. એટલે કે એનો ગતિપથ વર્તુળમય બન્યો હતો. આપણે અગાઉના દાખલા ઉપરથી જ હું વધુ આગળ, કેમ કે કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે લેવાની છે. માની લો કે આ વર્તુળનું કેન્દ્ર હોય, આ ત્રિજ્યા r હોય, તો બોલો તો આનો zm શું હતો? તો કે zm 0 હતો. xm બરાબર શું હતા? જો તો કોઈ પણ t સમયે કણ અહીંયા હશે, t સમયે આ કેટલા લીધા હતા આપણે? ઓમેગા t. તો બોલો xm કેટલો? x બરાબર r sin ઓમેગા t. એટલે કે જેનો xm આટલો હોય, આટલો x બરાબર r sin ઓમેગા t. xm કેટલો છે? તો કે એની ગતિ x દિશામાં થાય છે. તો જ્યારે 30 સેન્ટીમીટર અંતર કાપશે ત્યારે એનું વિચલન થયું હશે, સાથે સાથે વર્તુળની ગતિ થાય ત્યારે એનું વિચલન તમારે વાયામ શોધવાનું છે. તો x બરાબર r sin ઓમેગા t ને y બરાબર શું હતું? r1 minus cos ઓમેગા t. અગાઉના દાખલાનો જવાબ હતો. તો જ્યારે xm 30 હોય, એ જ્યારે xm એનું જ્યારે 30 સેન્ટીમીટર જેટલો આગળ ગયો, એનો xm 30 સેન્ટીમીટર માં જો અહીંયા વધી ગયો, ત્યારે એનો વાયામ કેટલો? બરાબર, એ તમારે શોધવાનો. અને વાયામ નું સૂત્ર આપણે ઓલરેડી અગાઉના દાખલામાં લાવી ગયા, બરાબર. તો હું અહીંયા xm ની કિંમત 30 સેન્ટીમીટર મૂકી દઉં, મને ત્રિજ્યા ખબર છે r બરાબર mv/qb. ત્રિજ્યા ખબર છે મને, xm એને 30 સેન્ટીમીટર કીધો છે, તેની મદદથી મને sin ઓમેગા t મળી જશે. અને sin ઓમેગા t મળી ગયા તો મને 1 minus cos ઓમેગા t મળી જશે sin ઓમેગા t ઉપરથી. અને ત્રિજ્યા તો ખબર છે, તો એની મદદથી મને વાયામ ની વેલ્યુ મળી જશે. પ્લસ માઇનસ અહીંયા કઈ ઉપાધિ નથી કરવાની, માત્ર એને મૂલ્ય પૂછ્યું, બરાબર. તો સૌથી પહેલા હું sin ઓમેગા t મેળવીશ, માત્ર ગણતરી જ છે, બીજું કઈ નથી, બરાબર. હું શું કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ માની લો કે અહીંયાથી આમ ગયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હશે તેની ગતિ વર્તુળમય થઈ જશે કન્સેપ્ટ પ્રમાણે. તો જ્યારે એ 30 સેન્ટીમીટર જેટલો આમ આગળ ગયો ત્યારે એનું વિચલન નીચે કા ઉપર થશે? તો એ કેટલું વિચલન થયું? બસ એ વિચલન એટલે વાયામ, એ આપણે મેળવીએ. ચાલો, તો અહીંયા ત્રિજ્યાની કિંમત આપણે યાદ રાખશું. કેટલી આપણે ત્રિજ્યા લઈ આવ્યા? 11.312. હું પેલા sin ઓમેગા t મેળવી લઉં. તો અહીંયા આપણે એવું લખીએ કે sin ઓમેગા t એના બરાબર શું આવશે? x/r. અને x એટલે કે 30 સેન્ટીમીટર, 0.3 છેદમાં હું લખી નાખું 11.3, એટલે કે 3/113 લખી નાખું. sin ઓમેગા t ની કિંમત મળી ગઈ. એની ઉપરથી અહીંયા હું મેળવું 1 minus cos ઓમેગા t. કેમ કે 1 minus cos ઓમેગા t મળી ગયા તો મને વાયામ મળી ગયો, વિચલન મળી ગયું. તેથી 1 minus cos ઓમેગા t કઈ રીતે મેળવશો? 1 minus cos ઓમેગા t. તો જો તો તમને ખબર છે કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 minus sin સ્ક્વેર થીટા. તેથી cos થીટા બરાબર શું થયા? અંડર રૂટ 1 minus sin સ્ક્વેર થીટા, એટલે કે 1 minus sin સ્ક્વેર થીટા રેઝ ટુ 1 હાફ cos થીટા બરાબર. તો બસ એની ઉપરથી જ અહીંયા હું cos થીટા ની કિંમત મૂકી દઉં. તો જો શું આવ્યું? 1 minus, બોલો cos ઓમેગા t ની બદલે હું શું લખી નાખું? એમ 1 minus cos ઓમેગા t ની બદલે શું લખું? 1 minus sin સ્ક્વેર ઓમેગા t રેઝ ટુ 1 હાફ. આવી રીતે cos ઓમેગા t બરાબર શું લખ્યું મેં? 1 minus sin સ્ક્વેર ઓમેગા t રેઝ ટુ 1 હાફ. આવી રીતે. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. જો આનું સાદુરૂપ આપણે દ્વિપદી પ્રમેય ઉપરથી આપીએ તો અહીંયા આવું લખી શકાય 1 minus, જો તો આ ઘાત આપણે અહીંયા લખી નાખતા તો -1 હાફ sin સ્ક્વેર ઓમેગા t આવું થઈ ગયું.
દ્વિપદી પ્રમેય ઉપરથી શું આપણે દ્વિપદી પ્રમેયમાં કરતા 1 + x⁴n હોય, જ્યાં એક છે x કરતા બહુ મોટા હોય, બરાબર, તો શું લખી શકાય? 1 + 4 - nx, બરાબર. આવું આપણે લખતા દ્વિપદી પ્રમેય પ્રમાણે. તો અહીંયા મેં દ્વિપદી પ્રમેય લગાડું, પેલું પદ એક છે, બીજું પદ એક કરતા ઘણું નાનું હોય તો 1/2 આગળ લઈ લીધા આપણે. હવે અહીંયા કૌંસ છોડી નાખીએ તો શું આવશે? 1 - 1 + 1/2 sin² ωt. તો જોતા 1 1 ગયા, શું આવી ગયા? sin² ωt/2. બરાબર, આવું અહીંયા આપણે લખી શક્યા. તો sin²ωt/2. તેથી 1 - cos ωt એની બદલે અહીંયા હું શું લખી નાખું? sin²ωt/ શું લખી નાખું? 2 લખી નાખું, બરાબર. અને sin²ωt/2 એની કિંમત તો આપણે ઓલરેડી અહીંયા મેળવી લીધી છે. જો તો એની કિંમત મૂકી આપણે. તો sin ωt ની કિંમત શું છે? તો અહીંયા હું પેલા 1/2 કરું, બરાબર, 1/2 અને sin²ωt. તો sin ωt એટલે 3/113, એનો શું કરી નાખવાનો? વર્ગ આપણે. કેમ કે sin ωt એટલે 3/113 આપણે મેળવી લીધો એનો વર્ગ, અને 1/2 આરે સહગુણક લઈ લીધો, અને એનું સાદરૂપ આપવાથી આપણને મળી જશે અહીંયા કિંમત 0.00035, બરાબર. એટલે આની તમે સાદરૂપ આપી દો, અને હવે એ કિંમત જો તો હું અહીંયા મૂકી દઉં છું, બરાબર. 1 - cos ωt, 1 - cos ωt એની જે કિંમત આવી હું અહીંયા મૂકી દઉં, તો જો શું અહીંયા આવશે? તેથી વિચલન y બરાબર r. r ની કિંમત લખાવો. r કેટલા આવ્યા? 11.312. અહીંયા r ની કિંમત મૂકી 1 - cos ωt એના બરાબર sin²ωt/2, અને sin ωt એટલે 3/113 નો વર્ગ છેદમાં 2. તો વિથ મલ્ટીપ્લાય, બરાબર, 2 અહીંયા હું છેદમાં લખી નાખું, ગુણ્યા 3/113 એનો શું કરી નાખ્યો? વર્ગ. હવે આનું સાદરૂપ આપવાથી તમને આન્સર મળી જશે 4 × 10⁻³ મીટર. એપ્રોક્સિમેટલી 4 × 10⁻³ મીટર, એટલે કે કેટલા આવશે? 4 mm. એટલે કે જ્યારે આ કણ 30 સેન્ટીમીટર જેટલો આમ જશે, એટલે કે 30 સેન્ટીમીટર હોય ત્યારે આ વિચલન કેટલું હશે? 4 mm જેટલું એનું વિચલન થયું હશે. તો તમને એવું પૂછ્યું હતું કે 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો, એટલે કે એનું કેટલું વિચલન થયું હશે? એ કેટલું કોણાવર્તન થયું હશે? 4 mm જેટલું કોણાવર્તન એનું થયું હશે, બરાબર. તો આ આપણો દાખલો થયો. પણ એક કન્સેપ્ટ બેઝ આ દાખલો પૂછવામાં આવ્યો છે, જેવી રીતે પ્રક્ષિપ્ત ગતિના દાખલા હોય એ રીતે. તો વ્યવસ્થિત તમે સાદરૂપ આપી અને આ લખી લેજો. પછી આપણે એક દાખલો કરવાનો છે 5.21. તો 5.21 માં તમને એવું કીધું છે કે એક મેગ્નેટિક ડાયપોલ 2 ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ છે. એક મેગ્નેટિક ડાયપોલ 2 ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ છે, અને આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. માનો કે હું એમ કહી દઉં કે આ એક ચુંબકીય ક્ષેત્ર B1, આ બીજું ચુંબકીય ક્ષેત્ર B2, બે વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 × 10⁻² ટેસ્લા. એટલે માની લો કે આ જે B1 છે એની કિંમત છે 1.2 × 10⁻² ટેસ્લા. અને જો આ ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો માનો કે એક ડાયપોલ છે અહીંયા M, આ બંને ક્ષેત્રોના ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ સ્થિર સંતુલનમાં છે અત્યારે.
એટલે કે આ ડાયપોલ અત્યારે આની હારે 15 ડિગ્રીના ખૂણે સ્થિર સંતુલનમાં છે. બે વચ્ચેનો એંગલ ટોટલ કેટલો હતો? B1 B2 વચ્ચે 60. તો આ એંગલ કેટલો થાય? 45 ડિગ્રી. તો આ ડાયપોલ અત્યારે સ્થિર સંતુલનમાં છે. તો બીજા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? અને એનું મૂલ્ય છે 1.2 ગુણ્યા 10 - 2 ટેસ્લા. હવે અહીંયા તમે જો આ વસ્તુ કેવા શું માંગે તમને? તો કે ભાઈ કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એ હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેવા પ્રયત્ન કરે. કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેવા પ્રયત્ન કરે. માનો કે આ નો હોત તો, આ B2 નો હોત તો આ ડાયપોલ આમ હોતા. પણ B2 પણ છે તો B2 છે આ ડાયપોલને કઈ રીતે લઈ જવા પ્રયત્ન કરે? આમ. અને B1 એને આમ લઈ જવા પ્રયત્ન કરે. તો અત્યારે આમ છે, એનો મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપર આમ ટોર્ક લગાડે છે. આમ એટલે સમઘડી દિશામાં, એટલે અંદર તરફ. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપર વિષમઘડી દિશામાં ટોર્ક લગાડે છે, એટલે કે બહાર તરફ. અને આ સ્થિતિમાં સંતુલનમાં છે, મતલબ કે બેયના ટોર્ક કેવા થઈ ગયા એની ઉપર સરખા, એટલે આ સ્થિતિમાં એ સંતુલનમાં છે. જો આને હટાવી લ્યો તો એ પાછું આમ થઈ જશે. જો આને હટાવી લ્યો તો આ ડાયપોલ આમ થઈ જશે. અત્યારે આમ છે એનો મતલબ શું? સંતુલનમાં છે. એટલે કે એની ઉપર બે ટોર્ક સમાન મૂલ્યના લાગે છે. B1 વડે કેટલું ટોર્ક લાગશે? MB sin θ. અને B2 વડે આના વડે MB1 sin θ, આના વડે MB2 sin θ. બે ટોર્ક સમાન મૂલ્યના. તો અહીંયા હું લખું સંતુલન સ્થિતિમાં પેલા ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું ટોર્ક બરાબર બીજા વડે, બે ઉપર ઓપોઝિટ ડાયરેક્શનમાં જ લાગે છે. ક્લોકવાઇઝ ફેરવે તો એન્ટી ક્લોકવાઇઝ ફેરવે. લખાવો પેલા માટે MB1 sin θ1 MB2 sin θ2. કેન્સલ થઈ ગયા. આપણે B2 મેળવવા છે. તો B2 બરાબર B1 sin θ1 upon sin θ2. B1 કેટલા આપ્યા છે આપણને? 1.5. B1 આપ્યા છે 1.2 10 - 2. 1.2 10 - 2. B1 sin θ1 sin θ1 sin 15. અહીંયા sin 15 છેદમાં sin 45. આ બધો ડેટા અંદર મૂકી દો એટલે જે કઈ જવાબ આવે એ તમે તમારી રીતે મેળવજો. આનો આન્સર આવે છે 4.4 ગુણ્યા 10 - 3 ટેસ્લા. બરાબર. sin 15 ની કિંમત તમારે કોષ્ટકમાંથી જોઈને લખી નાખવાની. sin 15 ની કિંમત આવશે 0.2588. 0.2588 છેદમાં sin 45 તો તમને ખબર છે 1/√2. આનું સાદુરૂપ આપી દો એટલે આટલું ચુંબકીય ક્ષેત્ર આનું આવશે. તો અત્યાર સુધીના આપણે જેટલા પણ કન્સેપ્ટ ભણી ગયા છોકરાઓ, ત્યાં સુધીના મેં તમને દાખલા કરાવી દીધા અહીંયા ટેક્સ્ટબુકની અંદર. હવે આવતા લેક્ચરથી જે છે આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા, બરાબર, એ નવો એક થિયરીનો ટોપિક શરૂ કરવાનો છે. અને ત્યારબાદ પેરામેગ્નેટિક મટીરિયલ, ડાયામેગ્નેટિક મટીરિયલ, ફેરોમેગ્નેટિક મટીરિયલ, આના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો એ થિયરીના લેક્ચર શરૂ થશે આવતા લેક્ચરથી. તો અત્યાર સુધીમાં જે કાંઈ પણ આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એને લગતા દાખલા એ આપણે ટેક્સ્ટબુકમાં પૂરા કરી દીધા છે. અને હવેથી નવી થિયરી આપણે શરૂ કરશું આવતા લેક્ચરથી.